हेलो विद्यार्थी मित्रों, भणी रह्या छीए आपणे फंक्शन जेमां आपणे लास्ट विडियो लेक्चर्स में घणा बधा फंक्शन ए भणी चूक्या छे। जेमां पहेला युनिटना फंक्शन डिस्क्राइबिंग पर्सन ने स्पेसिफाइंग टाइम लोकेशन, describing time location, describing person, talking about time, inquiry of nature, niceties, बराबर। आमा describing thing आमाना घणा बधा फंक्शन्स आपणे आगळ भणी चूक्या छे। मैं तमने कह्या अने लास्टमां मैं तमने कह्युं तो एम आजे आपणे भणवाना छे युनिट नंबर 5 प्लेइंग विथ फायर। आजे युनिट छे एमનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। આ ફંક્શન આજે આપણે ભણવાના છે। આગળ આપણે એક ફંક્શન ભણી ચૂક્યા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। હવે આપણે જે ફંક્શન ભણ્યા આગળ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એ ફંક્શનના જેવું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર। ત્યાં આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ભણ્યા હતા, અહીંયા આપણે ભણવાના છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। હવે સૌપ્રથમ તો આપણે એ સમજવું પડશે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પ્રોસેસ એન્ડ એક્શન, રાઈટ। સૌપ્રથમ આપણે વાત કરીએ એક્શન અને ત્યાર પછી આપણે વાત કરવી છે હવે પ્રોસેસ। તો પહેલા તો આપણે એ સમજવું પડશે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન એક્શન એન્ડ પ્રોસેસ, બરાબર। તો એક્શનનું ગુજરાતી કરીએ ને તો ખાલી ક્રિયા, અને પ્રોસેસ ની વાત કરીએ તો આપણે એનું ગુજરાતી કરીએ તો પ્રક્રિયા। એવું આપણે એનું ગુજરાતી વિશે કરવું પડશે। એટલે ક્રિયા અને પ્રક્રિયા, પેલા તો આપણે આ બંને વચ્ચેનો તફાવત, એ મૂળભૂત રીતે બંને વચ્ચે શું તફાવત છે એ આપણે સમજવો પડશે। અને ત્યારબાદ આપણે આ ફંક્શનને સમજ બહુ પાતળી ભેદરેખા છે ક્રિયા અને પ્રક્રિયા। આ બંને શબ્દો વચ્ચે કે કોઈ ક્રિયા અને પ્રક્રિયા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર। તો આ ક્રિયા છે, મારી ભણાવવાની એક ક્રિયા થઈ રહી છે। પણ હું એમ કહું કે હું અત્યારે ચોપસ્ટિક બનાવી રહ્યો છું, बराबर। तो मारी क्रियानी साथे साथे एक वस्तु बनावानी प्रक्रिया थई रही है, एक वस्तु बनावानी प्रक्रिया थई रही है। ए ज रीते हूँ एम कहूं कि भाई अत्यारे हूँ चा बनावी रह्यो छुं अथवा तो मारे चा केम बनावी जोईए, बराबर। तो कोई मानो के मने चा बनावता नथी आवडती, तो हूँ एम कहूं कि भाई मारे चा बनावी छे, तो सामेनी कोई व्यक्ति मने चा बनाववा माटेनी जे રીત छे ने ए प्रक्रिया। तो कोई मने व्यक्ति मने एक भाई एक बाउल में एक तपेली में तमे दूध लो, पछी एमां चा नाखो, बराबर। टी लीफ चाना पत्ता नाखो, पछी एमां खांड नाखो, पछी एने गैस पर थोड़ी वार माटे बॉइल थवा दो, गरम थवा दो अने बराबर रीते उकळी जाय એટલે તમારી ચા તૈયાર થઈ જશે। તો એ પ્રક્રિયા છે। હું ચા બનાવી રહ્યો છું એ ક્રિયા છે, પણ ચા બનાવવાની જે રીત કોઈ મને કહે છે અથવા તો હું ડિસ્ક્રાઇબ કરું છું ચા બનાવવા માટેની રીત, તો એ એક પ્રક્રિયા થઈ, બરાબર। એટલે મૂળ તફાવત ક્રિયા, જે આપણે કાર્ય કરીએ છીએ, અને પ્રક્રિયા, જે કાર્ય કરીએ છીએ એ કરવા માટેની રીત, જે આપણે કાર્ય કરીએ છીએ એ કરવા માટેની જે કાર્ય કરવા માટેની જે રીત છે એને પ્રક્રિયા કહેવામાં આવશે। એટલે બંનેની વચ્ચે બહુ પાતળી એવી ભેદરેખા છે ક્રિયા અને પ્રક્રિયા વચ્ચે। હવે આપણે એ સમજીએ કે ભાઈ જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટે, જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન આપણે ફંક્શન સાથે કમ્પેર કરીને ભણીએ છીએ, એટલે સાથે આપણે એક ફંક્શન રિપીટ કરીએ છીએ, થોડું એમને રિપીટ સમજીએ એક્શન। આ ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળું ફંક્શન છે અને આપણે રિપીટ પાછું થોડું રિવાઇઝ કરીએ।
જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન એવી સૂચના આપેલી છે તો એવા વાક્યને પૂર્ણ કરવા માટે આપણે ક્રિયાપદ મૂકીને ક્રિયા દર્શાવીને કારણ મુજબનું વાક્ય પૂર્ણ કરવાનું થાય. હવે વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો સાહેબ અમારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપી હોય, તમને આપણે પ્રશ્ન થાય છે તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપી હોય તો એવું વાક્ય પૂર્ણ કરવા માટે શું કરવાનું? તો કે ભાઈ જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપણે આપી હોય ને તો એવા વાક્યોને મોટા ભાગે આજ્ઞા પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું થાય. આજ્ઞા યાદ રાખજો, આજ્ઞાર્થ. આપણે આગળ 9મા ધોરણમાં અને આપણે 10મામાં પણ વાક્યના પ્રકારોની ડિસ્કસ કરીશું. વાક્યના 4 પ્રકાર: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. હજુ આપણે એમને ડિટેલમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણશું ત્યારે ફરીથી આની જરૂર પડશે વાક્યના પ્રકારોની. ત્યારે જો કે આપણે એમને ફરીથી ડિસ્કસ કરવાના છે. અત્યારે વાત કરીએ છીએ આજ્ઞાર્થ વાક્યની. પેલા તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો કે ભાઈ જો દરેક વાક્યને ઓળખવાની છે એક ખાસ રીત છે. તો આજ્ઞાર્થ વાક્ય માટે શું છે? તો કે ભાઈ આજ્ઞાર્થ વાક્યની શરૂઆત, આજ્ઞાર્થ વાક્ય આપણે લખીએ તો જે આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત ડાયરેક્ટ ક્રિયાપદ એટલે કે સીધી વર્બથી એની શરૂઆત થાય. બરાબર? દાખલા તરીકે માનો કે મારે તમને એમ કેવું છે કે ભાઈ આ બોર્ડ લખેલું છે ને સાફ કરી નાખો, પણ એ કેમ સાફ કરવાનું છે એની પ્રક્રિયા મારે તમને પ્રોસેસ કેવી હોય તો હું તમને એમ કહું કે પ્લીઝ ટેક ધી ડસ્ટર એન્ડ રબ ધી બોર્ડ. બરાબર? ડસ્ટર લ્યો અને બોર્ડ સાફ કરો. તો આ એક પ્રક્રિયા થઈ, ક્રિયા નહીં. એના બદલે જે તમે કહ્યું છે એટલે પ્રક્રિયા થઈ. તો જો મારું વાક્ય છે ને એની શરૂઆત ક્યાંથી થઈ? પ્લીઝ ટેક ધી ડસ્ટર. બરાબર? એક મહેરબાની કરીને ડસ્ટર ઉપાડો અને બોર્ડ છે સાફ કરો. એ જ રીતે માનો કે આપણે કઈ વસ્તુ મંગાવી છે અને એ આપણે ક્લાસરૂમમાં પહોંચ્યું ને બોક્સ આવ્યું મોટું, તો હું કોઈ વિદ્યાર્થીને કહું પ્લીઝ ઓપન ધી બોક્સ. મહેરબાની કરીને ઓપન ધી બોક્સ એન્ડ ટેક આઉટ ધી બુક્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ધી સ્ટુડન્ટ. આ બોક્સ છે એમને ખોલો, એમાંથી બુક્સ કાઢો અને બુક્સ આ વિદ્યાર્થીઓમાં વહેંચી દો. તો આમ એમને કોઈ કાર્ય કરવા માટેની આખી રીત કઈ. બરાબર? મેં એમને ડાયરેક્ટ એમ નથી કે ચાલો બુક કાઢી વેચી દે, અથવા એ વિદ્યાર્થી ખુદ એમ નથી કરતો કે હું આમાંથી બુક કાઢી વેચી દઉં. મેં એમને એમથી કહ્યું છે. તો આ એક પ્રક્રિયા છે અને એ આજ્ઞાર્થ વાક્યમાં દર્શાવે. એટલે બીજી બાબત એ થાય કે જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણે એને સમજીએ તો જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણને એવી સૂચના આપી છે, આપણને એવી સૂચના આપી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો આવા વાક્યો છે ને એ આજ્ઞાર્થ કે આવા વાક્યો આજ્ઞાર્થ કે ઘણી બધી વખત વિધાન વાક્યનો ઉપયોગ થાય અને આવા વાક્યો આજ્ઞાર્થ કે વિધાન વાક્યનો ઉપયોગ કરીને પૂર્ણ કરવાના રહે, પણ મોટા ભાગે આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થતો હોય. એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરી જો અત્યાર સુધી આપણે વાક્ય પૂર્ણ કરીએ ને ક્યાંક કન્જક્શન મૂક્યા, પછી ક્યારેક પ્રેપોઝિશનનો ઉપયોગ કર્યો. આ પેલું કન્જક્શન છે કે જેનો વાક્ય પૂર્ણ કરવા માટે આપણે એક આખા વાક્યનો પ્રકારનો ઉપયોગ કરવાનો છે. આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ કરી અને આપણે વાક્યો છે એમને પૂર્ણ કરવાના છે. એટલે પેલી બાબત આપણે એ યાદ રાખવાની કે ભાઈ જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપવામાં આવી છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપણે આપવામાં આવી છે, તો એવા વાક્યો છે એ પૂર્ણ કરવા માટે આજ્ઞાર્થ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થશે. બરોબર? ક્યારેક બની શકે કે વાક્ય મુજબ ક્યારેક વિધાન વાક્યનો પણ ઉપયોગ થતો હોય, એ આપણે ઉદાહરણમાં જોઈશું. એટલે પેલી બાબત. હવે વાત કરીએ આપણા ફંક્શન. તો આપણે પહેલો પોઈન્ટ એ સમજ્યા છે કે ભાઈ જો કોઈ વાક્યને પૂર્ણ કરવા માટેની સૂચના ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી હોય તો
આજ્ઞા કે વિધાન વાક્યનો ઉપયોગ થાય. બેમાંથી કોઈ પણ એક પ્રકારનું વાક્ય છે એ નો ઉપયોગ થશે વાક્યને પૂર્ણ કરવા માટે. હવે અહીંયા શું આવશે કે ભાઈ કોઈને સૂચના આપવા માટે, એટલે તો આપણે આજ્ઞા વાક્યને હજી થોડું વિસ્તૃત સમજીએ. ઉપયોગ ક્યારે થાય આજ્ઞા વાક્યનો? કે ભાઈ કોઈને સૂચના આપવા માટે કે કોઈ કામ કેવી રીતે કરવું. કોઈ વ્યક્તિ છે સામાન્યતઃ આજ્ઞા વાક્યનો ઉપયોગ ક્યારે થાય? તો કે ભાઈ કોઈને આપણે સૂચના આપી છે, કોઈને સલાહ આપી છે, કોઈ વ્યક્તિને કોઈ કાર્ય છે એ ક્યારેક હુકમ કરવા માટે પણ થાય. કોઈ વ્યક્તિને હુકમ કરવો છે, કોઈ વ્યક્તિ છે એને આપણે સૂચના આપી છે, અથવા તો કોઈ કાર્ય કેવી રીતે થાય એમની જ્યારે આપણે રીત એમની કેવી હોય ને તેમની રીત કહેવા માટે મોટા ભાગે આજ્ઞાત પ્રકારની જે વાક્ય રચના છે એ આજ્ઞાત પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય આજ્ઞા વાક્યમાં. તેના માટે કેટલીક જરૂરી સૂચનાઓ હોય છે અને આના માટે આજ્ઞાત પ્રકારની વાક્ય રચના છે એનો ઉપયોગ થાય. ઘણી વખત વિધાન વાક્ય છે એમનો પણ ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરી શકાય. ધ્યાન રાખજો, એટલે આજ્ઞા કે વિધાન વાક્યનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરી શકાય. જો દાખલા તરીકે કેવા વાક્યો હોય, દાખલા ફોર એક્ઝામ્પલ આવી રીતે વાક્ય આપ્યું છે, ઓપન ધ બોક્સ. પછી વાક્ય અધૂરું છે, વાક્ય પૂર્ણ કરવા માટે આપણે આ રીતની સૂચના આપી છે. Describing process. Now, how to complete this sentence? આ વાક્ય છે ને કઈ રીતે પૂર્ણ કરવું? તો કે ભાઈ ઓપન ધ બોક્સ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો હવે આપણે અહીંયા બોક્સ ખોલ્યા પછીથી શું એમની પર પ્રક્રિયા, શું કાર્ય કરવાનું છે એમની મારે રીત કેવી પડશે ને. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આજ્ઞાત વાક્યનો ઉપયોગ શરૂઆત ક્યાંથી થાય? કે ભાઈ ડાયરેક્ટ ક્રિયાપદથી જ આજ્ઞાત વાક્ય હોય ને એની શરૂઆત થાય. આજ્ઞાત વાક્યમાં કર્તા મેન્શન કરવામાં ના આવે. શા માટે? કે જ્યારે આજ્ઞાત વાક્ય બોલાય ને ત્યારે સાંભળનાર વ્યક્તિ ત્યાં હાજર છે ને એવું માનવામાં આવે. એટલે હું એમનો ઉલ્લેખ ન કરું, ડાયરેક્ટ એમને એમ કહું ઓપન ધ બોક્સ, કેમ કે ત્યાં કોઈ બોક્સ ખોલવા વાળું બેસતું હોય તો જ હું એમને એવું કહેતો ઓપન ધ બોક્સ. હું અહીં બોક્સ થઈ નથી, કોઈ ખોલવા વાળું નથી અને હું બહુ કહ્યું કે પ્લીઝ ઓપન ધ બોક્સ, બરાબર? તો તમે સાહેબ નાને ગાંડા થઈ ગયા. કારણ કે સાહેબ ત્યાં તો બોક્સ ખોલવા વાળું કોઈ છે જ નહીં, તમે શા માટે એમને કહ્યું ઓપન ધ બોક્સ, બરાબર? એટલે કોઈ કાર્ય છે એ કરવા માટે નહીં. તો હવે હું એમને આગળ કહીશ ઓપન ધ બોક્સ, બોક્સ ખોલો. અને પછી એમને શું કરવાનું છે એ જે હું એમને સલાહ સૂચન આપું ને એ મારી પ્રોસેસ થઈ. પછી તમારે એમની ઉપર શું પ્રક્રિયા કરવાની છે, બરાબર? તો એમને કહો ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ. જો અમે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કર્યો, બે વાક્યો અલગ અલગ છે તો બે ક્રિયાપદને જોડી દઈશ ને. ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ બુક. અહીંયા હું વાક્ય પૂરું કરી દઉં તો ચાલે, મારું વાક્ય પૂર્ણ થઈ ગયું. ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ ધ બુક, બરાબર? જો બંને આજ્ઞાત વાક્ય છે. આમની શરૂઆત ક્રિયાપદથી થઈ, પછી એન્ડ મૂકીને પાછું ડાયરેક્ટ આપણે ક્રિયાપદ જ લખ્યું. આજ્ઞાત વાક્ય ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ બુક્સ. બોક્સ ખોલો અને બુક્સને બહાર કાઢો, બરાબર? હજી હું આગળ લખી શકું ડિસ્ટ્રીબ્યુટ ધીસ બુક્સ અમોંગ ધી સ્ટુડન્ટ, અને એ બુક્સ એ વિદ્યાર્થીઓમાં વહેંચી દો. એમ પણ કહી શકું, હું એમ પણ કહી શકું ટેક આઉટ બુક્સ એન્ડ ટેક ધ બુક્સ ઇન યોર બેગ, બરાબર? બુક બહાર કાઢીને એ બધી તમારી બેગમાં રાખી દો. અને એમ પણ કહી શકું ઓપન ધ બોક્સ એન્ડ ટેક આઉટ બુક્સ એન્ડ સ્ટાર્ટ રીડિંગ, બરાબર? એટલે તમે વાંચવાનું ચાલુ કરી દો. તો આગળની એક આખી એક પ્રક્રિયા થઈ. એટલે આ રીતેથી જ્યારે હું કોઈ સૂચન સલાહ આપવા માટે, સૂચના માટે, સૂચન કરવા માટે સામેવાળી વ્યક્તિ કહેતો હોય
તો એ કહેવા માટે મોટાભાગે આજ્ઞાર્થ પ્રકારની જે વાક્ય રચના છે એમનો ઉપયોગ થશે, બરોબર? એટલે બહુ ટૂંકું અને ટચ ફરીથી રિપીટ. જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે આપણને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એવી સૂચના આપવામાં આવી છે, તો એવા વાક્યોને પૂર્ણ કરવા માટે આજ્ઞા કે વિધાન વાક્યનો ઉપયોગ કરવાનો થાય. આજ્ઞા કે વિધાન વાક્યો છે એ સલાહ સૂચન આપવા માટે મોટા ભાગે ઉપયોગમાં લેવાતા હોય, બરાબર? એટલે આ રીતેથી આવા વાક્યો ટૂંકમાં આપણે વાક્ય જે અધૂરું આપ્યું છે પૂર્ણ કરવા માટે એ વાક્ય જે રીતે આપ્યું હશે કે જેમાં આપણે જોતા જ ખબર પડી જાય કે આમાં આને પૂર્ણ કરવા માટે આપણે આજ્ઞા પ્રકારના વાક્યો છે એમનો ઉપયોગ કરવાનો. બીજું એક વાક્ય નથી અને આપણે આને વધારે વિસ્તૃત થોડું સમજીએ. જો આ રીતે કહીએ તો ભાઈ મેં કહ્યું કે નામ લખી દીધા કિરણ ઓપન ધ બુક એન્ડ કિરણ બુક ખોલ અને પછી તો મારે એને કંઈક સૂચન કરવું પડશે ને. એને બુક ખોલીને એવું કહ્યું કે ભાઈ start the reading. તો આપણે વિધાન વાક્યનો ઉપયોગ કર્યો છે કે જો અહીંયા આપણે એસ લગાડી દીધો છે. સાદા વર્તમાનકાળનું વાક્ય છે તો બે વાક્ય જોડવા માટે એનો ઉપયોગ કરી અને એને એસ જોડી દીધો. કિરણ ઓપન ધ બુક એન્ડ સ્ટાર્ટ ધ રીડિંગ. કિરણ બુક ખોલ અને વાંચવાનું ચાલુ કરે. પછી જો ત્રીજું વાક્ય પ્રોસેસ, જેમાં ત્રીજા વાક્યમાં કે જેમાં પર્ટિક્યુલરલી પ્રક્રિયા દર્શાવવામાં આવતી હોય. હું એમ કહું take a cup of milk. Take a cup of milk. એક કપ દૂધ લ્યો. હવે એક કપ દૂધ લીધું તો બે, હવે એની સાથે મારે આગળ શું કરવાનું છે? તો મારે એની પ્રક્રિયા દર્શાવવી પડશે ને. તો એક કપ દૂધ લઈને એમાંથી ઘણી બધી વસ્તુ બની શકે. હું તો એમ પણ કહી શકું ભાઈ એક કપ દૂધ લ્યો, એમાં થોડી સુગર એડ કરો અને પછી સ્ટ્રેટ મિલ્ક છે તમને પી જાય. પેલી બીજી મને એમ કહે ના સાહેબ આપણે મીઠું દૂધ નથી બનાવવું, આપણે ચા બનાવીશ. તો તમે એમ કહો કે take a cup of milk and add some water, sugar and coffee and boil it for some time. બરાબર? એક કપ દૂધ લ્યો, એમાં થોડું પાણી ઉમેરો. પાણી થોડું દૂધ આછું કરવું હોય તો બાકી ખાલી દૂધની ચાય બની શકે છે. બરાબર? થોડી ખાંડ ઉમેરો, થોડી કોફી ઉમેરો કે ચા ઉમેરો. બરાબર? મારે ચા બનાવવાની પ્રક્રિયા દર્શાવી તો થોડી ચા ઉમેરો અને પછી એને થોડી વાર માટે ગરમ થવા દો. ચા બની જશે. મને એમ થાય ના ચા નથી પાવી, આપણે તો બધાને કોફી પાવીશ. તો take a cup of milk, add some water, sugar and coffee and boil it for some time. થોડી વાર માટે એને ગરમ થવા દો. કોફી બનશે. બરાબર? તો આ એક વસ્તુ બનાવવાની પ્રક્રિયા થઈ. એટલે જ્યારે આપણે કોઈ વસ્તુ બનાવવા માટેની પ્રક્રિયા દર્શાવતા હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જો આ મેં સૂચના આપી તમને, માનો હું એમ કહેતો take a cup of milk, પછી તો ચા બનાવવા માટેની, કોફી બનાવવા માટેની હું તમને એક પ્રક્રિયા કહેતો. બરાબર? આમાંથી તમને એમ થાય ના સાહેબ આપણે તો મિલ્ક શેક બનાવવું છે, બદામ શેક બનાવવો છે કે બીજું કઈ મિલ્કમાંથી બનતી બીજી કઈ વસ્તુ બનાવી છે, તો તમે એ ડિસ્ક્રાઇબ કરી શકો. તો બધાને બનાવવાની જે કંઈ દૂધમાંથી જેટલી વસ્તુ બનતી હોય એ બધી વસ્તુઓ બનાવવાની છૂટ હોય, પણ જરૂરી એ છે કે એની પ્રક્રિયાના બધા પ્રોપર શબ્દો છે એ આપણે ઇંગ્લિશમાં આવડતા હોવા જોઈએ. બરાબર? તો આપણે એમ કહી શકીએ વાક્ય પૂર્ણ કરવા માટે take a cup of milk and, અને મોટાભાગના વાક્યો એમથી જોડાય છે and ડાયરેક્ટ આપણે ક્રિયાપદ મૂકી. જો આ આજ્ઞા વાક્ય છે, ડાયરેક્ટ ક્રિયાપદથી શરૂઆત થઈ. take a cup of milk and add એટલે ઉમેરવું. add some water, એમાં થોડું પાણી ઉમેરો. હલતો વિરામ.
સુગર, ફરી ખાંડ ઉમેરો, કોફી એન્ડ, ફરી કોફી ઉમેરો અને બોઇલ ઇટ. એમને આખું એક વાક્ય પૂરું કે એમને થોડી વાર માટે પછી ગરમ થવું. તો એક વસ્તુ બનાવવાની પ્રક્રિયા થઈ ગઈ. ભાઈ એટલો તમે પ્રોસેસ કરશો એટલે પછી એમાંથી ચા બનશે, પછી એમાંથી ચા બનશે. બરાબર? તો આ એક પ્રક્રિયા છે. આ પ્રોપર વાક્ય છે આપણે પ્રક્રિયા સમજવા માટે. ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે શું? દાખલા તરીકે 5મા યુનિટમાં માનો કે આપણે 5મી યુનિટ છે તો એમાં મેં તમને આગળ કહ્યું હતું ભાઈ તમે એમની પ્રી ટાસ્ક વાંચીને લેંગ્વેજ પ્રેક્ટિસ છે 5મા યુનિટની એ જરા વાંચીને રાખજો, આપણે એની જરૂરિયાત પડશે. તો કદાચ તમે એમને વાંચીને રાખી હશે. બરાબર? તો જો ત્યાં યુનિટમાં પ્રી ટાસ્ક તો તમે વાંચી જશે, આપણે યુનિટ ભણ્યા છે એમાં યુનિટમાં એક સીવાકાશીમાં ફટાકડા અથવા તો ફટાકડા કઈ રીતે બને છે ને એની પ્રક્રિયા આપી છે. બરાબર? સૌ પ્રથમ બ્લેક પાવડર છે અને મશીનમાં ભરવામાં આવે, પછી એ સ્ટીક કે રોલના સ્વરૂપેમાંથી એકદમ પ્રેશરથી દબાઈને બહાર આવે, પછી એને કપબોર્ડ એક જાડું પૂઠું હોય એમાં વીંટાળી દેવામાં આવે અને સાથે એની ઉપર કાગળ છે એ વીંટાળી દેવામાં આવે અથવા તો મજબૂત દોરીથી એમને બાંધી દેવામાં આવે છે અને વાઇટ મૂકીને એમની જે વાઇટ હોય એ મૂકીને. તો એ આપણે આખી પ્રક્રિયા ડિસ્ક્રાઇબ કરી છે કે ભાઈ ફટાકડા કઈ રીતેથી બને એમની પ્રક્રિયા છે. તો આ રીતેથી માનો તમારે એમ કેવું છે કે વેફર કઈ રીતેથી બને તો એની તમે પ્રક્રિયા કહેશો કે ભાઈ પેલા બટેટા લેવાના, પછી એમને પલાળી દેવાના અને ધોઈ નાખવાના ને પછી એમને છાલ કાઢી નાખવાની, પછી એમને સ્લાઇસ કરી નાખવાનું. તો આ એક પ્રક્રિયા છે વેફર બનાવવાની. એ જ રીતે તમે કહો કે ભાઈ પાપડ કઈ રીતેથી બને તો તમે એમ કહો કે ભાઈ પાપડ આ રીતેથી બનાવવામાં આવે. તમને કોઈ એમ પૂછે કે પાણીપુરી કઈ રીતેથી બનાવે તો પછી તમે આખી પ્રક્રિયા કહો કે પેલા છે ને લોટ બાંધવાનો, પછી એની પૂરી નાની નાની બનાવી નાખવાની, પછી એને તળી નાખવાની ફૂલે એ રીતે બરાબર રીતે ફૂલી જાય. પછી બટેટા લેવાના અને પૂરીને સાઈડમાં રાખી દેવાની, બટેટા લેવાના અને બટેટાને બાફી નાખવાના, પછી એમાં ચણા અને એક જે કંઈ મસાલો નાખવાનો હોય નાખી દેવાનો અને પછી એનું પાણી અલગથી એક વ્યવસ્થિત રીતે બનાવવાનું. પાણી બનાવવાની પ્રક્રિયા શું હોય એમને ખબર નથી જરા પેલે. બરાબર? તો આ તમે જે આખી પાણીપુરી કઈ રીતેથી બને એની જે પ્રક્રિયા દર્શાવી છે, ઇંગ્લિશ કઈ રીતેથી બને એની પ્રક્રિયા દર્શાવો છો તમે કે ભાઈ ચા કે રીંગણા બટાકાનું શાક કઈ રીતેથી બને એની જે તમે પ્રક્રિયા દર્શાવો છો એ જે પ્રક્રિયા એ પ્રોસેસ, બીજું કંઈ એમ નથી. બરાબર? તો સૂચન આપવા કે સૂચના આપવા કે સલાહ આપવા માટે એમનો ઉપયોગ સામાન્યતઃ થતો હોય છે. બરાબર? વધારે આપણે એક્ઝામ્પલ વધારે ઉદાહરણો જોઈએ છે. આગળ આપણે વાક્ય લખીએ. દાખલા તરીકે જો આપણું ઉદાહરણ જાણીએ, જરૂર આપણે પડતી હોય એવું. ડોન્ટ રાઇટ, ન લખો. હવે શું નથી લખવાનું? સૂચના આપવામાં આવી છે તો અમે આજના વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ પૂરું કરવાનું છે. તો હું એમ કહું કે ડોન્ટ રાઇટ ક્વેશ્ચન ઇન એક્ઝામ. પરીક્ષામાં પ્રશ્નો ન લખો, કેમ કે પરીક્ષામાં તમારે જવાબ લખવાના હોય. પ્રશ્નપત્ર હોય ને તમારે માત્ર જવાબ લખવાના હોય છે, ત્યાં તમારે જે પ્રશ્નો લખવાના થતા નથી. એટલે પરીક્ષામાં પ્રશ્નો ન લખો. સોરી, ડોન્ટ રાઇટ ક્વેશ્ચન્સ ઇન એક્ઝામ. પરીક્ષામાં પ્રશ્નો ન લખો. બરાબર? જવાબ લખો. લખવાનું જોઈએ પણ જવાબ લખવાના હોય, પ્રશ્નો લખવાના થતા નથી. એ જ રીતે જો
ક્લોઝ ધ વિન્ડો. મોટા ભાગે વાક્ય ચાલુ થાય ને આજના શબ્દ છે. ક્લોઝ ધ વિન્ડો, બારી બંધ કરો. બરાબર, ક્લોઝ ધ વિન્ડો, બારીને બંધ કરો. પછી મારે એમને કેવું છે કે ભાઈ આગળ તમારે શું કરવું છે, તો હું એમ કહી દઉં કે ભાઈ બારી બંધ કરો ને એસી ચાલુ કરો. એન્ડ ક્લોઝ ધ વિન્ડો એન્ડ સ્વિચ ધી એસી. બારી બંધ કરો ને એસી ચાલુ કરો. વાક્ય પૂર્ણ થઈ ગયું. પછી આપણે એમ કહી શકીએ બારી બંધ કરો, પછી એક કપડું લઈને બારીને સાફ કરો, એવી પ્રક્રિયા દર્શાવી દઈએ. આપણે એમ કહી શકીએ એન્ડ ઓપન ધ કર્ટેન. બરાબર, એને કહી શકીએ પડદો છે ને ઉપાડી દો, એવું પણ કહી શકીએ. બરાબર, એ રીતેથી વાક્યને પૂર્ણ કરી શકીએ. આપણે આને કહી શકીએ આ જ વાક્ય ઓપન ધ વિન્ડો. ઓપન ધ વિન્ડો, બારી ખોલો. તો પછી આગળની પ્રક્રિયા આપણે આપણી રીતે દર્શાવવાની. એન્ડ ક્લીન ધ રૂમ. બરાબર, બારી ખોલી રૂમને સાફ કરી નાખો, એમ કહી શકો. બરાબર, બારી ખોલો અને રૂમને સાફ કરી નાખો. આ રીતે પણ વાક્ય છે એને પૂર્ણ કરી શકાય. આગળ આપણે હજુ એક વાક્ય લખીએ. ડોન્ટ ડ્રાઈવ. સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવરને હંકારવું, કોઈ વાહન છે ને ન હંકારવું. કઈ રીતેથી નથી હંકારવાનું? તો કે ભાઈ કેરલેસલી ઇન ધ ટ્રાફિક. ટ્રાફિકમાં બેજવાબદારીપૂર્વક વાહનને ન ચલાવો. તો આપણે આમ કહી શકીએ કેરલેસલી ઇન ધી ટ્રાફિક. વાહન છે ને ટ્રાફિકમાં બિનજવાબદારીપૂર્વક ન ચલાવો. આ રીતેથી પણ વાક્યને પૂર્ણ કરી શકાય. ત્યારબાદ હું એમ કહું વેટ ધ ક્લોથ. ક્લોથ વેટ, વેટ એટલે ભીનું કરવું. વેટ એટલે આમ તો ભેજ થાય, પણ ક્રિયાપદના અર્થમાં લઈએ એટલે WET, વેટ એટલે ભીનું. વેટ ધ ક્લોથ, કપડું છે ને એમને ભીનું કરો, પાણી વાળું કરો. તો હવે કપડું પાણી વાળું કર્યું કેમ નહીં? પછી એમાં એની પાસેથી કંઈક આપણે કામ તો લેવું ને. તો વેટ ધ ક્લોથ એન્ડ ક્લીન ધ વિન્ડો. તો પછી શું કરવાનું? તો એમને કહી દો કે ભાઈ એન્ડ ક્લીન ધ વિન્ડો. અને બારીને સાફ કરો. શું હશે? વેટ ધ ક્લોથ એન્ડ ક્લીન ધ વિન્ડો. કપડું ભીનું કરો અને બારી સાફ કરો. તો શું થાય કે બેને સૂચના આપી, આ રીતે સૂચન કરવું, સલાહ આપી છે. તો આ રીતે આજના વાક્યોનો ઉપયોગ કરી અને જે આપણે વાક્યો પૂર્ણ કરીએ છીએ એ થશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એ જ રીતેથી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના વાક્યો છે એ. હવે આપણે 50ની ઉદાહરણો લખીએ તો આ જ રીતેથી ઉદાહરણો લખાય. દાખલા તરીકે અત્યારે હું તમને એમ કહી દઉં ઓપન ધી બુક. ઓપન ધી બુક. તમારી બુક ખોલો એન્ડ સ્ટાર્ટ રાઇટિંગ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે અને લખવાની શરૂઆત કરો. તો આપણું આખું વાક્ય બની ગયું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હું તમને એમ કહું કે પ્લીઝ સ્ટાર્ટ યોર મોબાઈલ. તમારા મોબાઈલને શરૂ કરો એન્ડ સ્ટાર્ટ વોચિંગ ધ વિડીયો. બરાબર, અને વિડીયો જોવાનું શરૂ કરો. અથવા ટેક યોર મોબાઈલ એન્ડ સ્ટાર્ટ યોર સ્ટાર્ટ વોચિંગ યોર ઓનલાઈન વિડીયોઝ. તમારા ઓનલાઈન વિડીયોઝ છે એ જોવાની શરૂઆત કરો. તો એ બની ગઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે આ રીતેથી વાક્યની અંદર જ્યારે કોઈક સૂચના, સલાહ કે એવું આપવા માટે જે આપણે આખી પ્રક્રિયા દર્શાવીએ છીએ ને એ પ્રક્રિયા દર્શાવવા માટે જે આપણે વાક્યનો ઉપયોગ કરીએ છીએ એને કહેવામાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ફંક્શન એમ નથી, નાનું શોર્ટ એન્ડ સ્વીટ ફંક્શન છે. થોડું સમજવાનું છે વધારે. તમારે થોડું આના માટે આત્મવિશ્લેષણ કરવું પડશે, થોડું વિચારવું પડશે. બરાબર, એટલે આ ફંક્શન છે એકબીજાને મળતા આવશે. એવું લાગશે કે આમાં એક્શનમાં કંઈ ફેર જ નથી, પણ આપણે શરૂઆતમાં સમજ્યા કે ભાઈ બંનેની વચ્ચે થોડો ફેર છે. એટલે થોડું આપણે મંથન કરી, થોડું વિચારી અને થોડું તમારે
સમજવું પડશે. ઓકે, આજે આપણે આ ડિક્શનરી પ્રોસેસ સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ફરીથી જ્યારે આપણે મળીએ છીએ ત્યારે ફરીથી આપણે એક નવા ફંક્શન સાથે મળશું. બરાબર? ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.